પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી વિવાદિત નિવેદન આપ્યું। મલ્લિકાર્જુન ખડગે ભાજપ અને આરએસએસની તુલના ઝેરીલા સાપ સાથે કરી। ખડગેની ટિપ્પણી સામે ભાજપ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પલટવાર કર્યો। ભાજપે કહ્યું કોંગ્રેસ દેશના મુસલમાનોને ભડકાવી રહી છે। તો મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર નિવેદન આપ્યું છે, જેમાં ખડગે ભાજપ અને આરએસએસની તુલના ઝેરીલા સાપ સાથે કરી અને હવે ખડગેની આ ટિપ્પણી સામે ફરી એકવાર ભાજપ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પલટવાર કર્યો। ભાજપે કહ્યું છે કે કોંગ્રેસ દેશના મુસલમાનોને ભડકાવી રહી છે। તો પહેલાથી જ ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગે ઘેરાયેલા છે અને વધુ એક વિવાદિત નિવેદન ખડગે તરફથી આપવામાં આવ્યું। यहाँ पर बहुत से मुसलमान और हिंदू भाई भी बैठे हैं। अगर कोई इस जहरीला सांप आपके सामने से गुजर रहा है और आप नमाज भी पढ़ रहे हैं, नमाज तोड़ के उस जहरीली सांप को मारना, ये कुरान में कहा है। और मैं यही कहूंगा, आपका नमाज तोड़ने तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी, इसको अगर आप नहीं मारेंगे आप कभी बचेंगे नहीं। कि बीजेपी और आरएसएस सांप है, उसको मार देना चाहिए। आरएसएस वालों को, बीजेपी वालों को मार देना चाहिए। अरे खड़गे साहब, मन पर चढ़कर देखिए, हजारों की संख्या में 50,000 लोग खड़े हैं। भाइयों बहनों, लोकतंत्र की भाषा नहीं है, ये संसद नहीं चलने देते। एआई समिट में कपड़े उतारकर नंगे होकर भारत के विरुद्ध प्रचार करते हो। हमारी लोकतांत्रिक व्यवस्था के लिए राहुल के नेतृत्व वाली कांग्रेस खतरा हो गई है। पहला चुनाव आ रहा है 9 अप्रैल को, राहुल बाबा को जवाब आसाम को देना है। दूरबीन लेकर भी कांग्रेस ही दिखाई न पड़े, ऐसे मतदान करना। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ન્યૂઝ રૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, પહેલાથી જ ગુજરાતીઓના અપમાન મુદ્દે મલ્લિકાર્જુન ખડગે ઘેરાયેલા છે અને હવે ફરી એકવાર આવું નિવેદન આપીને તેમણે વધુ એક સેલ્ફ ગોલ કર્યો છે કોંગ્રેસ માટે। બિલકુલ, દેશમાં જે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને જેમ જેમ ચૂંટણીના મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ રાજકીય નેતાઓના બોલ પણ બગડી રહ્યા છે અને તેમાં અત્યારે સૌથી વધુ ચર્ચાની અંદર છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કારણ કે તેઓ કેરળની અંદર અને આસામની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન જે વિવાદિત નિવેદનો એક બાદ એક આપી રહ્યા છે તેના કારણે રાજકીય રીતે વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે। અગાઉ તેમને કેરળની રેલીની અંદર ગુજરાતીઓ મુદ્દે જે અપમાનજનક ટિપ્પણી કરીને ત્યારબાદ કેરળની જ એક સભાની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ સંગઠન પર એક ટિપ્પણી કરી હતી અને આજે ફરીથી તેમણે આસામની રેલીની અંદર પણ ભાજપ પર એક ટિપ્પણી કરી છે, જેનાથી વિવાદ સર્જાયો છે અને આ મુદ્દે ભાજપે પણ પલટવાર કર્યો છે। આજે સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસની તુલના ઝેરીલા સાપ સાથે કરીને સાથે તેમને કુરાનનો હવાલો આપીને જે જનસભાની અંદર જે લોકો ઉપસ્થિત હતા તેમને એવું પણ કહ્યું કે કુરાનની અંદર પણ એવો ઉલ્લેખ છે કે જો તમે નમાજ પડતા હો ને ઝેરીલો સાપ પસાર થાય તો તમે નમાજ છોડીને એ સાપને તમારે મારવો જોઈએ ને આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીએ આને સંપૂર્ણપણે એક સાંપ્રદાયિક સૌહાર્દ ડહોળનારા નિવેદન તરીકે રજૂ કર્યું છે અને ભાજપના નેતાઓએ આ મુદ્દે પલટવાર પણ કર્યો છે। શહેજાદ પૂનાવાલાએ તો ત્યાં સુધી કહી દીધું કે દેશના મુસલમાનોને કોંગ્રેસ અત્યારે ભડકાવવા માંગી રહી છે, કુરાનનો હવાલો આપીને લોકોને વિપક્ષી નેતાઓને એટલે કે ભાજપ સહિતની પાર્ટીઓના નેતાઓને મારવા માટે પ્રેરિત કરતા હોય તે પ્રકારનું નિવેદન મલ્લિકાર્જુન ખડગે અત્યારે આપી રહ્યા છે। જો કે આ મુદ્દે હવે પ્રતિક્રિયાઓનો દોર પણ શરૂ થયો છે, પરંતુ ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે મલ્લિકાર્જુન ખડગે નિવેદનો
આપી રહ્યા છે, નિવેદનો પર રાજકીય વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ સાથે ગૃહમંત્રીએ પણ આ નિવેદન મુદ્દે પલટવાર કરતા કહ્યું કે આગામી 9 તારીખે આસામની અંદર કોંગ્રેસને દૂરબીન લઈને સોચો તો પણ નહીં જડે, કારણ કે કોંગ્રેસના નેતાઓ આ પ્રકારે ઝેરીલી રાજનીતિ કરી રહ્યા છે, ઝેરીલા નિવેદનો આપી રહ્યા છે, સાથે સાથે દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. જો કે હવે આ મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ જોવાનું એ રહેશે કે આખરે નેતાઓના બોલ રાજનીતિમાં સુધરશે કે કેમ, તેને લઈને જનતાનો આશાવાદ ઘણો બધો રહેલો છે, પરંતુ ભારતની રાજનીતિમાં કદાચ એ શક્ય નથી લાગતું. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.